ત્રીજા મુદ્દાની વાત કરીએ તો ગાંધી અને સરદારનું ગુજરાત, જ્યાં હવે ખૂબ રાજકારણ થઈ રહ્યું છે, જ્યાં ખેડૂતો હવે રાજકારણનું કેન્દ્ર બની રહ્યા છે, ત્યારે બોટાદમાં રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું અને કોંગ્રેસના ખેડૂત આંદોલન અંતર્ગત યોજાયેલી સભામાં ભાજપ સરકાર પર સીધા પ્રહારો થયા। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના નેપાળવાડી નિવેદને સત્તાધીશો સામે રાજકીય ગરમાવો ઉઠાવ્યો છે। અમિત ચાવડાએ કહ્યું કે આજ ગુજરાતમાં અન્નદાતા પર અત્યાચારની હદ થઈ ગઈ છે। સામાન્ય લોકોનો ગુસ્સો હવે યુવાનોના રૂપમાં ફાટી નીકળ્યો છે, તેથી તે લોકો નેપાળવાડી કરવા માટે મજબૂર બનશે। આ નિવેદન પછી રાજકીય ચર્ચાઓ ગરમાઈ। કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ભાજપ સરકાર ભ્રષ્ટાચાર, લૂંટફાટ અને પોલીસ અત્યાચારથી જનતાને હેરાન કરી રહી છે। ચાવડાએ હળદળ કાંડને લઈને પણ કહ્યું છે કે રમખાણો ઉશ્કેરનારા ભાગી ગયા અને નિર્દોષોને પોલીસ ત્રાસ આપી જેલમાં ઠેલવી રહી છે અને કોંગ્રેસ તેમને મુક્ત કરાવશે। આ નિવેદનને પગલે લાગી રહ્યું છે કે ગુજરાતના રાજકારણમાં હવે મોટો બદલાવ આવશે તેવી હવે પૂરેપૂરી શક્યતા છે। જ્યારે હળદર કાંડ મુદ્દે કોંગ્રેસનો ભાજપ પર આક્રમક હુમલો જોવા મળ્યો અને નિર્દોષોને પોલીસ ત્રાસ આપી રહી છે તેવું કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। અમિત ચાવડાના નેપાળવાડી નિવેદનને લઈને રાજકીય વર્તુળોમાં ફરીથી ગરમાવો જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસે આરોપ કર્યો છે કે સરકાર ભ્રષ્ટાચાર અને લૂંટફાટમાં ગરકાવ છે અને ગળાડૂબ છે। તેમણે ભાજપ સરકાર પર આક્ષેપો કર્યા છે, જ્યારે યુવાનોનો ગુસ્સો ઉફાન પર જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસનો આ ચેતવણી સ્વર હવે ખેડૂતોની આ મહાપંચાયતમાં જોવા મળ્યો। બોટાદમાં કોંગ્રેસની ખેડૂત સભાથી રાજકીય ગરમાવો થયો છે, તો આ હળદર ખાતે બોટાદમાં આ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં જ અમિત ચાવડા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। જ્યારે ખેડૂત આંદોલન બન્યું કોંગ્રેસ માટે રાજકીય મંચ, જ્યારે હવે ખેડૂતનો મુદ્દો રાજ્યમાં કેન્દ્ર સ્થાને જોવા મળી રહ્યો છે, ત્યારે અમિત ચાવડાનું નેપાળવાડી નિવેદન ફરીથી ચર્ચામાં છે। આપણી સાથે ખેડૂત કિશોર વેલાણી જોડાઈ ગયા છે। કિશોરભાઈ, શું ગુજરાતમાં નેપાળવાડી થશે? જી, હવે આ લોકોને જે સરકાર ઉપર રોષ છે, ખેડૂતો અત્યારે સરકારથી નારાજ છે, તો છેલ્લે અંતકાળે વિપરીત બુદ્ધિ, તો જે ખેડૂતો છે સહન કરવાની પણ કોઈ હદ હોય તો ખેડૂતો શું કરે, છેલ્લે તો એ જ થવાનું ને। કિશોરભાઈ, હવે જે પ્રમાણે હવે અમિત ચાવડાની આ જે મહાપંચાયત યોજાઈ ને જેમાં મોટા ભાગમાં ખેડૂતો ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા હતા, તો શું ખેડૂતો અમિત ચાવડાની અને આ કોંગ્રેસના જે નિવેદનો છે તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે? જી બેન, કારણ કે અત્યારે જે ખેડૂતો છે, કારણ કે આ જે ભાજપની સરકાર છે ખેડૂતો ઉપર દમન ગુજારી રહી છે, જે કોઈને ખેડૂતને પોતાનો હક માંગવા નથી દેતી। કારણ કે આ તો જે સરકાર છે, કારણ કે હિટલરશાહી હોય એવું લાગી રહ્યું છે, તાનાશાહી ગુજારી રહી છે, ખેડૂતને પોતાનો હક માંગવા દેતી નથી, પોલીસને મોર કરીને દંડાના જોરે ખેડૂતોનો અવાજ દબાવવા માંગી રહી છે। ત્યારે અત્યારે સ્વયંભૂ ખેડૂતોની અંદર રોષ ફાટી નીકળ્યો છે અને સ્વયંભૂ લોકો જે આ સભા હતી, આ સભાની અંદર પણ મોટા ભાગના ખેડૂતો બધા સ્વયંભૂ જોડાણા અને અમિતભાઈની સાથે લગભગ નહીં તો તે 5 થી 6 હજાર જેટલા ખેડૂતો ત્યાં જોડાણા હતા। કિશોરભાઈ, જે પ્રમાણે હવે રાજ્યમાં આપ કહી રહ્યા છો કે ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યું છે અને અનેક સરકારો, અનેક જે પાર્ટીઓ છે તે ખેડૂતોને રાજકારણના કેન્દ્ર પર રાખી રહ્યું છે, તો શું હવે કોંગ્રેસ પણ ખેડૂતોને રાજકારણના કેન્દ્ર બિંદુ તરીકે જોવે છે? ના, એવું નથી હોતું, કોઈ રાજકારણનું ઓલું હોતું નથી, પણ ખેડૂતોનો જે હક અને એનો અધિકાર છે તેની સાથે આ કોંગ્રેસ ઊભી હોય એવું લાગી રહી છે। કારણ કે ઘણા આ ભાજપ 30 વર્ષથી છેલ્લા ગુજરાતની અંદર રાજ કરી રહી છે, ત્યારે ખેડૂતોનું 30 વર્ષમાં એકેય વાર દેણું માફ કરવામાં આવ્યું નથી। જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ખેડૂતોને આટલી બધી દમનગીરી નથી અને ખેડૂતોના દેણા પણ માફ કરવામાં આવ્યા હતા। અત્યારે જ્યારે ખેડૂતને કમોસમી વરસાદના કારણે ખેડૂત પાયમાલ થઈ ગયો છે, ખેડૂતોને જે ખેતરની અંદર પાક છે તે હાવ નિષ્ફળ ગયો છે। હવે 16-17 નો જે વીમો છે હજી આ સરકારે આપ્યો નથી અને પાછા કોર્ટની અંદર કેસ થયો તો કોર્ટે ચુકાદો આપી દીધો, ખેડૂતોને આ 16-17 નું વળતર આપી દો, તો પણ હજી આપ્યું નથી। અને ખેડૂતોને જે પ્રીમિયમ ભરે છે, કારણ કે આ ખેડૂતોએ આખા વર્ષની મહેનત એના બાળ બચ્ચા માટે, કોઈના લગ્ન હોય, કોઈ છોકરાઓની ફી ભરવાની હોય, તમામ માટે થઈને એને ખેડૂત આખા એની ખેતીની અંદર મજૂરી કરતો હોય છે, પણ આ જે સરકાર છે એ ખેડૂતોનું પાયમાલ કરવા માંગી રહ્યું હોય એવું લાગી રહ્યું છે। કારણ કે ખેડૂતને કોઈ જાતની અત્યારે સહાય મળતી નથી। નરેન્દ્રભાઈએ કીધું હતું કે 2022 ની અંદર ખેડૂતોની અમે આવક બમણી કરશું, પણ હવે બમણી તો ન થઈ, પણ જે
ખાતર બિયારણ જે ભાવ છે એ બધા આસમાને પહોંચી ગયા છે. 700 ને 800 રૂપિયાની જે ખાતરની થેલી આવતી અત્યારે 1900 રૂપિયા થઈ ગયા. તમે બેન વિચાર તો કરો, ખેડૂત કઈ રીતે જીવી શકે? અને જે કપાસનો ભાવ આજથી 10 વર્ષ પહેલા 1400-1500 રૂપિયા હતો એ અત્યારે તમે જોવો તો 1200-1300 આવીને અટકી ગયો છે. 10 વર્ષ છેલ્લા 10 વર્ષની અંદર આ ખેડૂતોને આવકમાં નબળી પડી અને જે મોંઘવારી છે એ વધતી જાય છે. જીએસટી સરકાર ખેડૂતો ઉપર ટેક્સ વસૂલી રહી છે. એટલે આ જે ખેડૂતો છે અત્યારે ખરેખર પાયમાલ થઈ ગયા છે. અને છેલ્લા 3-4 દિવસથી સતત ગુજરાતની અંદર વરસાદ થઈ રહ્યો છે ત્યારે આ ખેડૂતોના પાક તમામ નિષ્ફળ ગયા છે. અને અત્યારે તાત્કાલિક આ સરકારે સર્વે કરાવવું પડે અને તાત્કાલિક આ જે ખેડૂતો કોઈ આત્મહત્યા કરે કે કોઈના બાળ બચ્ચાના લગ્ન હોય દિવાળી પછી, તો આ લગ્નની સિઝન શરૂ થાય એ પહેલા તાત્કાલિક જે એને ધિરાણ લીધેલું છે એ તાત્કાલિક માફ કરવું જોઈએ. અને પછી આ જે ખેડૂતોનું પ્રીમિયમ ભરેલું હોય તો એનું સર્વે કરાવી અને એને વળતર ચૂકવવું જોઈએ બેન. જી બિલકુલ કિશોરભાઈ, જોડાવા બદલ આપનો આભાર.